અનેક પ્રકારના જે કેન્સર હોય છે તેમની દેશી દવા કરતાં સિદ્ધ રામદાસ બાપુની જગ્યા એટલે કરમદડી. રિઝલ્ટ તમે 10 થી 12,000 પબ્લિક આવે છે શનિ રવિમાં. તમારે એકને પૂછી લેવાનું કે ભાઈ તને કેમ છે, મને નહીં પૂછવાનું, કારણ કે હું જ કાંક મારું સારું થવા સારું કહું. ગળાનું હતું 120% સારું હોય. હજમ નહોતું થતું એટલે હવે કોઈ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. મોઢામાં કોઈ વસ્તુ રહી નથી. ડૉક્ટરે ખુદ કીધું મને તમે શું કર્યું, હવે કોઈ પ્રોબ્લેમ નહીં. મેં કીધું 80% મેં ગઈ હોય મને 80% રાહત છે અહીંયા. એ લોકોએ મને કે કોઈ તકલીફ નથી, તમને ક્યાં થયું કે અહીંયા. મેં દેશી દવા મેં ચાલુ કરી. બકરીના દૂધમાં 1 ચમચી પાવડર નાખી સાંજે સૂતી વખતે 1 સમય લેવાની, કાયમ સાંજે, આજ સાંજથી કાલ સાંજે. તો પ્રેમથી જે અમે આપીએ, બાકી કોઈ 1 રૂપિયો લેવામાં નથી આવતો અહીંયા કોઈ પણનો. બાકી દવા અને દવા 2 વસ્તુથી સારું થાય છે અહીંયા, અને 4 મહિનાથી હું આવું છું. અહીંયા કોઈ ચમત્કારની વાત નથી. ઔષધિનું કામ કરે છે. ઔષધિમાં અમારા ગુરુ મહારાજની કૃપા છે. 2-3 કિલોમીટરથી પબ્લિક આવે છે. અહીં ધક્કા ખાય છે, એમનેમ તો ધક્કા કોઈ ખાતો નહીં હોય. એને કાંઈક ફાયદો હશે તો આવતો હશે. અમારા બાપુને એક વાર અહીંયા આવ્યો અને એ દવા મેં ચાલુ કરી 4 મહિના થયા. 4 મહિના? હા. અને હાલવામાં, ખાવા પીવામાં, વાડીનું કામ કરે, ફૂલ કમ્પ્લીટ રિકવરી. દર અઠવાડિયે હું લેવા આવું છું. ક્યાંથી? જેતપુરથી આવો. સારું રેડી થઈ જાઓ દાદા, કાંઈ મૂંઝાતા નહીં. અનેક પ્રકારના જે કેન્સર હોય છે તેમની દેશી દવા કરતાં સિદ્ધ રામદાસ બાપુની જગ્યા એટલે કરમદડી. અનેક મિત્રો મને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશ્ન કરતા હોય છે કે જે સિદ્ધ રામદાસ બાપુ દવા કરે છે, દેશી દવા કઈ રીતે કરે છે. ખાસ જણાવી દઉં, આ વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર પણ આ લોકેશનની લિંક આપેલી છે. અને ધારીથી મિત્રો કરમદડી ગામ 15 થી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. આ કરમદડી ગામની બાજુમાં આનંદ આશ્રમ આવેલો છે અને ત્યાં બિરાજમાન સિદ્ધ રામદાસ બાપુ અનેક પ્રકારના કેન્સરની દવા કરે છે અને દેશી દવા કરે છે. શનિ અને રવિ 2 દિવસ માટે બાપુ વિના મૂલ્યે આ દવા કરે છે. અને ગુજરાત અને ગુજરાતની બહારથી અનેક પેશન્ટ અહીં આવતા હોય છે. દર્શક મિત્રો, આજના એપિસોડની અંદર જે પેશન્ટ આવે છે, જે દર્દીઓ આવે છે, તેમને રિકવરી મળે છે કે કેમ તે તમામ વાતો કરવી છે. સિદ્ધ રામદાસ બાપુની જગ્યા છે આનંદ આશ્રમ કરમદડી. વિડીયોની અંદર એમની લિંક આપી દે, આશ્રમની એટલે કે લોકેશનની લિંક પણ આપી દે. અને આજે રામદાસ બાપુને મળીએ અને જે પેશન્ટ આવે છે તેમને આ દેશી દવાથી કેટલી રાહત છે તે તમામ મિત્રો વિગતો મેળવવાનો પ્રયત્ન કરીએ આ એપિસોડની અંદર. મિત્રો, આજે આમ તો રવિવારનો દિવસ, શનિ અને રવિ 2 દિવસ એટલે કે શનિવારના આગલે દિવસથી જ લોકો આવી જતા હોય છે. પ્રથમ અહીં વહેલી સવારે પ્રસાદી આપવામાં આવતી હોય છે, કારણ કે દૂર દૂરથી જો લોકો આવતા હોય, ગુજરાત અને ગુજરાત બહાર દૂરથી લોકો આવતા હોય છે તો રાત્રિ અહીં પહોંચતા હોય છે. જાતો રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ છે અહીં. રાત્રે ઓચિંતાનું આવતા હોય દર્દીઓ તો પ્રથમ અહીં વહેલી સવારે પ્રસાદી આપવામાં આવે છે. પ્રસાદી બાદ આ જે બાપુ છે તે દવાનું વિતરણ કરતા હોય છે. તો આજે આમ તો રવિવારનો બીજો દિવસ છે, તો વહેલી સવારનું જે આશ્રમ આનંદ આશ્રમ કરમદડીના જે દ્રશ્યો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, પ્રથમ વખત પેશન્ટે ફરજિયાત હાજર રહેવાનું હોય છે. એટલે કે 2 થી 3 વાર આવેલા હોય તેમની સાથે થોડી વાતચીત કરીએ એટલે એનું રિઝલ્ટ મળે છે કે કેમ. અનેક લોકોનો પ્રશ્ન હોય કે દેશી દવા માટે અમારે જવું છે 200 કિલોમીટર 700 કિલોમીટર, તો બાપુનું રિઝલ્ટ છે તેવા અનેક પ્રશ્નો હોય. આ બધા 1-2 વાર દવા લઈને અહીં આવેલા છે, 2 વાર 3 વાર કોઈ દવા લીધેલી હશે એમના સગાવાલા, એમની સાથે ડાયરેક્ટ સંવાદ કરીએ. શું નામ તમારું? અનવરભાઈ. અનવરભાઈ, કયા ગામથી આવો? જામનગર. તમારો કોઈ સગો પેશન્ટ? મારો ભાઈબંધ છે, એના પપ્પાને. એના પપ્પાને શેનું કેન્સર? એને ગળાનું હતું 120% સારું હોય. 120% રિઝલ્ટ છે. રિઝલ્ટ નહીં, દવાખાનું નહીં કે રિપોર્ટ, કોઈ વસ્તુ નહીં. ખબર પડી એટલે સીધા મેં ચાલુ થયા. કોના મારફત ખ્યાલ આવ્યો? એ આ વિડીયો મારફત. મોબાઈલ રિઝલ્ટ પૂરેપૂરું. અને આ કેટલામી વાર દવા લેવાય? હું આ 6 મહિનાથી આવું. 6 મહિનાથી હું જ આવું લેવા. ભાઈબંધ નથી આવતો, હું ખુદ આવું લેવા. અચ્છા, તમે વાત કરો. કાકા, કયા ગામથી આવો? બાબરાથી આવું છું. મારા બેન છે એ રાજકોટથી આવ્યા છે અને એ આ 4થી વખત આવ્યા.
બરાબર પહેલી વાર દવા લઈ ગયા. પહેલી વારે આવ્યા હા, પહેલી વાર હું એમની સાથે જ હતો. એ દવાથી થોડોક ફાયદો થયો એટલે પછી બીજી વાર આવ્યા, ત્રીજી વાર આવ્યા. હવે કીધું એ પેશન્ટ ન આવે તો હાલશે, કોઈ પણ એના સંબંધી રિલેટિવ લઈ જાય દવા. તો હું દવા લેવા માટે આવ્યો છું બાબરાથી, અને ખૂબ સારું છે. અચ્છા, રિઝલ્ટ છે ટૂંકમાં. આ એક મીડિયાની મિત્રો જવાબદારી છે કે સમાજમાં અરાજકતા ન પ્રવર્તે, સમાજમાં અંધશ્રદ્ધાનું વિસ્તરણ ન થાય. જે વાસ્તવિકતા છે તે કોઈ મારા સગા નથી, પણ જે કંઈ લોકો ફીડબેક એનો અભિપ્રાય આપે છે તે જણાવવાનો પ્રયત્ન કરીએ. અંધશ્રદ્ધામાં નથી માનતું મીડિયા, કે કોઈ દોરા ધાગામાં નથી માનતું, મંત્રોમાં નથી માનતું. લોકોનો એક ફાયદો થાય છે કે કેમ, હજી લોકો અનેક છે. કોણ તમે? શું નામ તમારું કાકા? ચંદુભાઈ. ચંદુભાઈ, તમે કોને તમારા સગામાં કોઈને કેન્સર? મારા ઘરના જ તમારા ઘરના ને કેટલા દિવસ થયા? આ 5મા મહિનો છે. 5મા મહિને. શું ફાયદો દવાથી? બહુ સારું છે. અચ્છા, કેટલાક ટકા એટલે રાહત? એટલે 80%. 80% રાહત છે. હા, રાહત છે. હવે કામ કોઈ મળ્યા કરવા. કામ કરવા માંડ્યા. હા, હા. ઓકે. હવે કોઈ એવા પેશન્ટ કે એમના સગા હોય તો જરા આવજો, કે જે દવાખાનામાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય છતાં રિઝલ્ટ ન મળતું હોય. એવા કોણ? મારી 4 વર્ષથી સિવિલની દવા લઉં છું અમદાવાદ, અને ત્યાંથી આજ પર ઓપરેશન ના પાડી. બીજું ઓપરેશન હતું, ઓપરેશન ના પાડી દીધી, ઓપરેશન નહીં થાય કે. પછી મને અહીંયા ખબર પડી એટલે હું આવ્યો એટલે બાપુએ આશીર્વાદની દવા આપી કે આ દવા પાજો, વાટીને અને હૂકવી નાખીને, ખમણીને હૂકવી નાખીને દવા પાજો, અને કે જે રિઝલ્ટ આવે મને બતાવજો, અને પેશન્ટને ન લાવતા અરે તમે એકલા લાવજો, કે જો બહાર ફૂટે તો એક વખત લાવવા પડશે, અને અંદરને અંદર જો ગળી જાય તો તમારે જરૂર નહીં કે લાવવાની, કે દવા ચાલુ રાખજો, અને દવા ચાલુ રાખજો, આ ઠેલી લઈને આવજો એટલે દવા હું આપીશ. ઠેલી વગર દવા નહીં મળે. બરાબર. આ એમની નિશાન? હા, એમની નિશાની. હા, આ ઠેલી લઈને હા. અચ્છા, કોને આ તકલીફ? મારા ઘરના ને છે. હા, અચ્છા, સરસ. હા, ભાવનગર જિલ્લાથી આવું છું, વલભીપુર તાલુકો. વલભીપુર. હા. ઓકે. ચાલભાઈ, કોને તકલીફ હતી? મને ખુદને અચ્છા, કેન્સર કયા પ્રકારનું? મોઢાનું. અચ્છા, 3 વર્ષથી ઓપરેશન કરાવ્યું, અચ્છા, પછી રિપોર્ટ કરાવ્યા શ્રાવણ મહિનામાં. એટલે ડૉક્ટરે એવું કીધું એક ડાબી કિડનીમાં ગાંઠ છે અને મોઢાની બાયોપ્સી કરાવવાની. ત્યાં ગઈ 6 તારીખે હું પાછો બતાવવા ગયો તો મને કે તમે શું કર્યું? તો બાયોપ્સી ઓપરેશન કરવું પડે એમ હતું મોઢામાં, અત્યારે નથી. હા. અચ્છા, મેં કાંઈ નથી કર્યું. મને કે તમે ગમે તે કર્યું હોય. પણ એને મોજા પહેરી અને આંગળી નાખીને જોયું. મેં દેશી દવા ચાલુ કરી છે કરમદડીથી. અચ્છા, 2 મહિના મેં કીધું થયા હજી, અને મારે 3 મહિના ઘડી મેં પાછો રિપોર્ટ કરાવવો છે. મેં હવે સુરત નથી કરાવવો. બરાબર. મેં ગમે તે બીજે કોઈ ઇન્યુન આવે ને એમ, હા, હા. બરાબર. કિરણમાં મેં કરાવ્યું હતું, એટલે મને અત્યારે બહુ પહેલાં શરીર વધી ગયું, પેટ વધી ગયું હતું, હજમ નહોતું થતું, એટલે હવે કોઈ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. અને મોઢામાં કોઈ વસ્તુ રહી નથી. ડૉક્ટરે ખુદ કીધું મને તમે શું કર્યું? બરાબર. બરાબર. હવે કોઈ પ્રોબ્લેમ નથી. નહીં. મેં કીધું 80% મેં ગઈ હતી, મને 80% રાહત છે અહીંયા. એ લોકોએ મને કે કોઈ તકલીફ નથી, તમને કે આ થયું કે અહીંયા? મેં દેશી દવા મેં ચાલુ કરી એમ. બરાબર. ડૉક્ટર તો માને નહીં. હા. જો હું નહોતો માનતો, મેં પહેલાં ઓપરેશન કરાવેલું ને પ્રાઇવેટમાં વળી. અચ્છા, પ્રાઇવેટ. હા. કેટલાકનો ખર્ચો? 3 વર્ષથી આ 3,02,70,000 ફી દીધી હતી. અને 5 લાખે પૂરી ગયો. 15 દિવસ રોકાણો, પછી સુરત રહેતો, રહું છું ગામડે. 3 મહિના રેડિયેશન દેવા પડે. હા. મહિનો 5 રજા આવે શનિ રવિની, અને 30 રેડિયેશન હતા. 1.5 મહિનો રોકાવવું પડે. કયો? અને દવા ચાલુ. ખાલી ફી 2 નહીં 70 આપી હતી. અચ્છા, અહીંયાથી શાંત નિસ્વાર્થ ભાગ. અહીંયા કંઈ કોઈ રૂપિયા જતું નહીં. મારું ગામ નાની વાવડી છે ગારીધર તાલુકામાં, અને હું 4 મહિનાથી દવા લેવા આવું છું. મારા ઘરનાને પ્રોબ્લેમ થયો હતો અન્નનળીનું કેન્સરનું આવ્યું હતું. 1.5 મહિનો આપણે હોસ્પિટલ ટ્રીટમેન્ટ લીધી. પછી યુટ્યુબ ઉપર આ બાપુના વિડીયા જોયા અને ખ્યાલ આવ્યો, એટલે હું અહીંયા દવા લેવા આવ્યો. 4 મહિનાથી આવું છું, અને બહુ સારું છે. અત્યારે રિઝલ્ટ 80% છે રિઝલ્ટ. ઘણું સારું છે એમ બાપુને. દુવાથી અને દવા, બે વસ્તુ દવા અને દુવા બે. ના, ખોટા ધક્કા નથી ખાતો બાપુ. બીજા ભાઈ ના કોઈ નહીં. અહીં તો પ્રેમથી જે અમે આપીએ, બાકી કોઈ 1 રૂપિયો લેવામાં નથી આવતો અહીંયા કોઈ પણનો.
જેને પ્રેમથી જેને આપવો હોય એ વાત અલગ છે. ભાઈ એ કોઈનો 1 રૂપિયો બાપુ કે એમ કે નથી કહેતા કે તમે અહીંયા મૂકો એમ, તમને ઈચ્છા પડે એ મૂકો. બાકી દુઆ અને દવા 2 વસ્તુથી સારું થાય છે અહીંયા. અને 4 મહિનાથી હું આવું છું. મારા ગામના એક બીજા ભાઈ છે કે એને 70 વર્ષની ઉંમર છે, એને મોઢાનું હતું, તો એ ભાઈ અહીંયા આવી ગયા. હું આવ્યા પછી મહિને આવ્યા હતા, એને રિઝલ્ટ બહુ સારું છે. અહીંયા જે ગાંઠ હતી એ ફૂટીને અને નીકળી ગઈ. મનુભાઈ સાવલિયા કરીને છે એ નાની વાવડીના. એટલે એને પછી આપણે બાપુ એ વખતે દવામાં પાંદડા આપતા, દવાની દુઆ બી એને સારું થઈ ગયું. અત્યારે એને 80% જેટલું રિઝલ્ટ છે એનું. હા, ધન્યવાદ. હવે મિત્રો બાપુ બેસીને મારે વાત કરવી, પણ અત્યારે આ બધા છે ને કે અનેક પેશન્ટ એમના સગા એમની વચ્ચે જ વાત કરી. આમ તો એ નજીક આવી જતું બધા. બાપુ ખુદ સાથે થોડી વાર વાતચીત કરી. બાપુ 2 સેશનની અંદર ફરીવાર બેસીને વિસ્તારપૂર્વક વાત કરી. અહીં ટૂંકમાં કે લોકો સામે છે, દવા અને દુઆ આવે, શ્રદ્ધાળુ આશ્રય આપે એ આશ્રમ, આશ્રય આપવો, પ્રસાદી આપવી એ આશ્રમની જવાબદારી, સાધુની જવાબદારી. આ મીડિયાની એક જવાબદારી છે કે લોકો અંધશ્રદ્ધાના માર્ગે ન જાય. ચમત્કાર કે મંત્રોની વાત નથી, હેઝ એ રિયાલિટી. જે ચિત્રણ વાસ્તવિક આબેહૂબ દેખાય ને એ રજૂ કરવું ને એ મીડિયાની જવાબદારી છે, ન કે અંધશ્રદ્ધા ફેલાવી. લોકોના અનેક પ્રશ્નો હતા કે શું ખરેખર રિઝલ્ટ મળે છે એવું કરતા હોય. અહીં મારે ફક્ત એ સમજવું છે કે આમ તો લગભગ 15 થી 20 લોકો સાથે મેં મુલાકાત કરેલી આગળના આ પડાવની અંદર. રિઝલ્ટ છે કેન્સરના, અનેક દર્દી અનેક પ્રકારનું કેન્સર હોય છે. 1 રૂપિયો નથી લેતા. પ્રથમ મુદ્દો 1 રૂપિયા વગર નિસ્વાર્થ ભાવે, અને જ્યાં નિસ્વાર્થ ભાવ હોય ને ત્યાં ઈશ્વર રાજી થાય. ગુરુ કૃપા કેટલી ટૂંકમાં? હવે આમાં એવું છે કે આપણે ઔષધિ આપી છીએ, અને એ ઔષધિ અમે આખી આપી છીએ. શું કામ? કે સમાજ દોરંગી છે. કાલ સવારે વાતું કરશે કે બાપુ આમાં સ્ટીરોઇડ ભેળવીને દે છે, એના હિસાબે આખી દવા દઈએ છીએ, જેથી કરીને દર્દી પોતે પોતાની રીતે બનાવીને કોઈ એને શંકાપદ ન થાય કે આમાં કઈ ભેળસેળ છે. એમ સોખી વસ્તુ ઔષધિ. ઔષધિ એક સાધુ સમાજની પરંપરા છે. સાધુ સમાજ ઔષધિ આદિથી ઋષિમુનિઓ આપતા આવે છે. એ પરંપરા અમે અમારા ગુરુ મહારાજની જાળવી રાખી છે. અમારા ગુરુ મહારાજની કૃપાથી અમે એવું નથી કહેતા કે અમારાથી કે કોઈ દવાથી રિઝલ્ટ મળે છે. આવી દવા દેવાવાળા શેરીએ બેઠા છે, પણ સારું શું કામ થાય છે એ અમને નથી ખબર. પણ કૃપા ગુરુ મહારાજની કાંક હશે એવું મને લાગે છે. રિઝલ્ટ તમે 10 થી 12 હજાર પબ્લિક આવે છે શનિ રવિમાં. તમારે એકને પૂછી લેવાનું કે ભાઈ તને કેમ છે, મને નહીં પૂછવાનું. કારણ કે હું જ કાંક મારું સારું થવા સારું કહું, સમજાણું. પણ મને કોઈ પૂછતા નહીં. તમારે જે પૂછવું હોય બધાય દર્દીને વ્યક્તિગત એક કોઈ બરકીને પૂછી લેવાનું. અને આ બધાને પૂછે છે, કોઈને ધોકા મારીને નથી પૂછ્યું, પરાયણે નથી બોલાવતા. રાજી ખુશી પ્રેમથી બધા કહે છે. નકર એમ થાય કે ભાઈ આને પકડીને થોડીક દાટી મારીને સારું બોલાવે છે, એવી વાત નથી. અહીંયા કોઈ ચમત્કારની વાત નથી. ઔષધિનું કામ કરે છે. ઔષધિમાં અમારા ગુરુ મહારાજની કૃપા છે. જે તે સમય પહેલાં ઔષધિની જાણ ગુરુ મહારાજે કરી કે ભાઈ આ ઔષધિ મારફત સમાજ સેવા કરજો. આ ઔષધિ અમને બતાવી, આના નીતિ નિયમ કેવા છે, કઈ રીતથી આપવી, કેમ ખવડાવી. અને અનેક પ્રકારના કેન્સર હોય છે, પણ અમે કોઈ મોટા વૈદરાજ નથી કે મોટા ડૉક્ટર નથી કે અમે કોઈ ભણેલા નથી કોઈની તપાસ કરીને દવા દઈએ. પણ અમે દવા દર્દીને એવું પૂછીએ છીએ કે ભાઈ તું દવાખાને ગયો તો કે લેબોરેટરી કરાવી, બાયોપ્સી કરાવી, તને કેન્સર કીધું તો જ દવા લઈ જાય છે. બાકી અમને નથી ખબર પડતી કે તને કેન્સર છે કે નથી. એટલે એ લોકો રિપોર્ટ સહિત આવે છે અને એવું કહે છે કે બાપુ અમે બાયોપ્સી કરાવી, કેન્સર આવ્યું, 2-3 ઓપરેશન કરાવ્યા, પણ 3 વર્ષની અંદર પાછું થાય છે. લાખો રૂપિયા આમાં ખર્ચી નાખ્યા, પણ છેલ્લે ડૉક્ટર આવો જવાબ દે છે કે થાય એટલી સેવા કરો. અને અહીંયા જે કોઈ દર્દી આવે છે એ બધાય પરિપૂર્ણ બધી રીતથી થાકી ગયા હોય ને એ જ આવે. કારણ કે મફતનું છે ને. ડૉક્ટરથી થાકી જાય, પૈસે ટકે થાકી જાય, ઘરની મિલકત વેચી નાખે છે, છતાં આનો અંત આવતો નથી. એ છતાંય ગુરુ મહારાજની કૃપાથી આના રિઝલ્ટ મળે છે. અને હું કોઈને ઘરે બોલાવવા નથી જતો કે હું કોઈ એડવર્ટાઈઝ નથી કરતો.
એકબીજાને સારું થાય છે, એકબીજાને પૂછીને આવે છે. અને આ સમાજ કોઈ મૂર્ખ્યો નથી. અટાણ 5 રૂપિયા કામમાં ને એ કામમાં વાળાને ખબર હોય કેમ 5 રૂપિયા મળે છે એમ. તો 2-3 કિલોમીટરથી પબ્લિક આવે છે, અહીં ધક્કા ખાય છે. એમનેમ તો ધક્કા કોઈ ખાતો નહીં હોય, એને કાંઈક ફાયદો હશે તો આવતો હશે. આપણે કોઈને કહેતા નથી કે ભાઈ તમે અહીં આવો. પોતપોતાની રીતે તપાસ કરી, એકબીજાને પૂછી અને અહીં આવે છે. અને અમુક દર્દી તો એવા આવે છે કે જે વ્યક્તિ ગામમાં ફાળો કરીને આવે છે, એની પાસે કાંઈ છે નહીં, આગળ પાછળ કાંઈ નથી, ગામમાંથી ફાળો કરીને આવે. એવી 2-5 વ્યક્તિ છે કે અમે અહીંથી ટિકિટ ભાડાના આપીએ છીએ. જોકે અમારી પાસે કાંઈ જાહો જલાલી નથી, અમે કોઈ મિલકત ધરાવતા વ્યક્તિ નથી. પણ અહીંયા દર્દી એના ભાવથી 5-25 રૂપિયા જે મૂકતા હોય એ પૈસામાંથી અમે દર્દીને રિટર્ન ટિકિટ ભાડું આપીએ છીએ. અમુક વ્યક્તિનો, બધાને નહીં. ત્યાં કે એવું નહીં કહેતા, નકર બધાને માંગતા નહીં ત્યાં કે બાપુ અમને આપો એમ, કે જેને સગવડ નથી એ વ્યક્તિને એવું કરી છે. બાકીના જે પૈસા વધે અમે 22 થી 23 ગાયું રાખી છે. એ ગાયોના સારામાં પૈસા એમાં વાપરીએ છીએ. બીજા નંબરમાં અહીંયા જે કોઈ વ્યક્તિ આવે એને પ્રસાદ વિના જવા દેતા નથી. એટલે બધા પ્રસાદમાં અમે કઢી ખીચડી જ આપીશ ખાલી, કારણ કે એટલી સગવડ છે અમારે. એટલે કઢી ખીચડી આપી છીએ, બધાને પ્રસાદ લેવડાવી છીએ, પ્રસાદ લઈને બધા જાય છે. હવે કઢી ખીચડીના પૈસા આ ખુદ દર્દી આપે છે ને અમે ખવડાવી છીએ. મારે કાંઈ પગાર નથી આવતો દર મહિને, ભાઈ દર મહિને પગાર આવે તો એમ જ ખવડાવું. તમે આપો છો, તમે ખાવશો. હું કદાચ ખીચડી ખાતો હશે તો 1 ચમચો ખાતો હશે, કેટલી ખાતો હશે હે? બાકી તો જે કાંઈ ખીચડી બનાવી તમે જ ખાવ. તમે આપો છો, તમે ખાવશો. અને અહીંયા કાંઈ એવું નથી કે પછી 50,000 રૂપિયા એક દિન જમા થઈ જાય. આશ્રમમાં છૂટા, દવાખાનામાં બાધા, એ સમાજનો નિયમ છે. એટલે 50 મૂકતા હોય એને સાંજે ભેગા કરો ને તો 15,000 થી 20,000 રૂપિયા થાય. તો 15,000 થી 20,000માં દર 1 ડબ્બો તેલ જોઈશ ખીચડીમાં. આવી ગણતરી કરો તો અમે પછી અમુક સેવક હોય શ્રદ્ધાળુ, જે સેવકને કહીશ ભાઈ આમાં પૈસા ઘટે છે તો તારી ગણતરી શું છે? તો કે નહીં બાપુ તમે એટલી સેવા કરતા હોય તો અમે ખીચડી છે, તેલ છે, એવું અમે પૈસા રોકડા નથી લેતા. એ લોકો કરિયાણું અહીં નાખી જાય છે અને અમે ખવડાવીએ છીએ. અને બાપુ એક વચ્ચે કાર્યક્રમમાં વાત કરતો હોય, કથાના ક્ષેત્રમાં વાત કરતો હોય કે રામ રાજ્ય વખતથી 100% સારું નથી થવાનું. અમે પણ અહેવાલ રજૂ કરીએ, 100% સાંભળવાના નથી. 10% સ્વીકારે, 20% ન પણ સ્વીકારે. અને એવું પણ નથી હોતું કે કોઈ પણ ન સ્વીકારે. એટલે કે અહીંયા આવે અનેક પેશન્ટ આવેલા દર્દીઓ આવે છે, 100% સારું ન થાય. કોઈ ડૉક્ટર પણ એવો નથી કે 100% સાજા કરી દે. તો અહીંયા અમુક નારાજ થતા હોય, અમુકને 20% સારું ન પણ થતું, તો નારાજ થતા હોય કે કોઈ અગવડતા ઊભી થાય એવું બને. હા, દેશી દવા છે. દેશી દવાનું એવું કામ હોય કે તાસીર ઉપર દવા લાગે, જેવી જેની તાસીર એ પ્રમાણે દવા લાગે. કોઈ વ્યક્તિ વધારે દવા મેડિકલની ખાધી હોય તો એની તાસીર ખરાબ પણ હોય, એના હિસાબે દેશી દવા લાગતી પણ ન હોય. દેશી દવાના નીતિ નિયમો મુજબ જે રહેતા હોય એને વ્યવસ્થિત લાગે છે, કારણ કે એના નીતિ નિયમ જાળવવા પડે છે. દેશી દવા રેગ્યુલર લેવી પડે છે. 1 મહિનો દવા લ્યો ને વચ્ચે 1 દી ન લ્યો એટલે શરૂઆત પહેલેથી કરવી પડે છે. પછી કોઈને વહેલી લાગે, કોઈને મોડી લાગે, કોઈને ન પણ લાગે, આ જે મૃત્યુ છે એ આપણી હાથની વાત નથી. મૃત્યુ પણ થાય છે. શું કામ? ભાઈ એને એવા અંજળ છે, મૃત્યુ થઈ જાય. આ દવાખાનામાં લાખો વ્યક્તિ મરેલા નીકળે છે બહાર, તો ત્યાં કોઈ કહેવા જાય છે કે ભાઈ આ કેમ મરી ગયો? માણસ ને ઝેર દ્યો ને તો છતાં મરતો નથી. જે ભોગવવાનું હોય ને એ ભોગવવું જ પડે છે. અને અમુક વ્યક્તિને ખાલી ઠેં આવીને માણસ મરી જાય. શું કરવાનું? આપણી હારે આગળ બેઠા હોય ને કે ભાઈ અમે તો જે આગળ બેઠા હતા એટેક આવી મરી ગયો, મરી જાય છે. એવું નથી કાંઈ. આ બધી મૃત્યુ અને જન્મ ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. મારા બાપુને બ્લડ કેન્સર હતું. તમારું નામ, તમારું ગામ? સત્તાભાઈ હાથીભાઈ, ગામ નાનિયાણી, તાલુકો ચોટીલા, જિલ્લા સુરેન્દ્રનગર. અચ્છા, સુરેન્દ્રનગર. હા, સુરેન્દ્રનગર બરાબર. એટલે ડૉક્ટરે બધાએ મને ના પાડી દીધી છેલ્લા હાવ ઘસીને. પિતાને? હા, મારા બાપુને ખુદ મારા પિતાને, કે ભાઈ આ હવે આનો કોઈ ઉપયોગ કાંઈ છે જ નહીં. ટૂંકમાં હવે કાંઈ થાય છે નહીં. મારા બાપુ ખાટલેથી નીચે નથી ઉતરી શકતા.
હા, અને એને 10 દિન 8 દિન 10 દિન 12 દિન લોહી ચડાવવું પડતું હતું. લોહી ચડાવે તો 10 દી અઠવાડિયું સારું રહે, પાછું લોહી ચડાવવું પડે. પછી એક ભાઈ મને સમાચાર આપ્યા કે ત્યાં કણે કરમદડી રહ્યું, ત્યાં કણે બાપુનું આશ્રમ છે, આનંદ આશ્રમ, ત્યાં જાઓ અને ત્યાંથી મેં આ દવા ચાલુ કરો. હું મારા બાપુને લઈને એકવાર અહીંયા આવ્યો અને એ દવા મેં ચાલુ કરી 4 મહિના થયા. 4 મહિના. હા, અત્યારે 1.5 મહિને 2 મહિને 1 બોટલ ચડાવી પડેલ હોય ની સુરેન્દ્રનગર જઈને. અને હાલવામાં, ખાવા પીવામાં, વાડીનું કામ કરે, ફૂલ કમ્પ્લીટ રિકવરી. દર અઠવાડિયે હું લેવા આવું છું. દર અઠવાડિયે આવો તમે? દર અઠવાડિયે આવું છું. એટલે સારામાં સારું છે, જેને વિશ્વા ભરોસો આ બધું હોવું જોઈએ ટૂંકમાં. બરાબર. હા, વિશ્વા ન હોય ને પછી હા હમણાં છોડી દે તોય નથી થતું. એટલે મારો 4 મહિનાનો ઉલ્યો છે, એટલે મારા બાપુ તો કમ્પ્લીટ થઈ ગયા. બાકી બીજા તમારા મિત્રો સગાવાલા કોઈ આવતા હોય? કીધું મેં ઘણા કીધું, રાજકોટના ઘણા આવે છે. હા, યાને સારું છે રિઝલ્ટ. હા, એક સુરેન્દ્રનગરના એક બ્રાહ્મણ હતા માજીને, એ ખાટલે એને આ અંગ કામ નહોતું કરતું. એ મારી હારી હું લેતો હતો. થોડોક નાના માણા હતા, ગાડી લઈને પૂરું આવી શકે એવા માણા હતા, બિચારા ગરીબ માણા હતા. છોકરોનો આણંદ નોકરી કરતો હતો, એટલે એનું હારી હારી લેતો આવતો હતો. એ બાપ દીકરો બે મારી હારી હતા. ઈવડે એ લોકો એમ વાત કરતા, આપણે એને ઘરે નથી ગયા, પણ એ બે એવી વાત કરતા હતા કે મારી બા ઊભા થઈ નતા હકતા, યાને બાવડું જાલીને હકાલતા હતા. ક્યાંય પકડાઈ ગઈ હતી, એ કોઈનું અંગ પકડી દીધું. અત્યારે કે ભાઈ હારે રાંધી લે, ખાઈ લે, રસોઈ કરી લે, ઘરનું કામ બધું કરી લે. આ આપણે જોયેલું ને સાંભળેલું. કારણ કે આ અમુક વાહનની તકલીફ છે, એટલે અમુક માણસો ઘણા ગાડીમાં નાખતો બેહારતો હોઉં અને પાછો બેહારતો જો 1 થી 2 ભલા. એટલે એ આ રિઝલ્ટ છે એમાં ના નહીં, એમાં પાક. મને મારા બાપુ ડૉક્ટરે ઘસીને ના પાડી દીધી. આણંદ, કરમસદ, અમદાવાદ બધી હું ફરી વળ્યો. છેલ્લે ડૉક્ટર ઘસીને ના પાડી દીધી, જે થાય કરો કરીએ, સિવાય કાંઈ થાય એવું નથી. એના બદલે અત્યારે મારો બાપુ વાડીએ વિયા જાય, ગાઉં દોઈ લે, ગાઉં નીણો પૂળો કરી લે, ગમે જવું બાઇક લઈને વિયા જાય. અને ખાટલામાં નીચે એકી પાણી કરવા ઊભું થવું હોય ને તો મારે બાવડું જઈને નીચે ઉતારવા પડતો. આવી સ્થિતિ હતી. એટલે આ બાપુની દયા, આની માથે જે દયા કામ કરતી હોય ને જે આની ઓલી હોય દ્રષ્ટિ હારી, આપણે હારી છે મારા બાપુ માટે.